કારણ એ હોઈ શકે કે ગિરનાર ઉપર કદાચ ઘસારણના બળોની અસર ઓછી થઈ હોય અથવા તો ધીમી થઈ હોય અને ગિરનાર છે એને ભૂગર્ભમાંથી વધારે ઝડપથી પદાર્થો આવ્યા હોય, પણ ગતિ જે બળો છે બાહ્ય ઘસારણ બળોની અસર પણ બહુ ઝડપી હોય, વધુ તીવ્ર હોય. આપણને ખ્યાલ છે કે પાવાગઢ વિસ્તાર ઉપર વરસાદનું પ્રમાણ વધારે છે, ત્યારે ગિરનાર વિસ્તાર પર વરસાદનું પ્રમાણ ત્યાંના કરતાં ઓછું છે. ઓછો વરસાદ, ઓછો સમયનો વરસાદ, ઓછી ગતિનો વરસાદ, પરિણામે ઘસારણ ક્રિયા ધીમી પડે. જ્યારે પાવાગઢ વિસ્તાર ઉપર ઘણો વધારે વરસાદ છે, ખૂબ જ મુશળધાર, ખૂબ જ ઝડપથી વહે છે અને ઘણા સમય સુધી 2-2.5 મહિના 3 મહિના સુધી વરસાદ પડ્યા કરતો હોય, તો એ લાંબા સમયની ઝડપી ગતિશીલ વરસાદની અસરને કારણે ત્યાં ઘસારણ વધારે થાય. સ્વાભાવિક છે કે ઘસારણ વધારે છે એટલે પાવાગઢની નીચાઈ વધારે, એટલે ઊંચાઈ એની ઓછી છે, જ્યારે ગિરનાર હજી વધારે ઊંચો રહ્યો છે. ઘસારણ એક સરખું નથી, ઘસારણના બળો એક સરખું કામ કરતા નથી. પ્રદેશો જુદા જુદા ખડક રચના ધરાવે છે અને એ બંનેનું પરિણામ જે આવે, કેટલા ઝડપે ઊંચકાય છે અને કેટલા ઝડપે ઘસાય છે, અધોકરણ અને ઊંચકાવ, એ બેના સંબંધ ઉપરથી પારસ્પરિક સંબંધને કારણે ભૂમિ સ્વરૂપનું અત્યારની અવસ્થાનું આપણને જ્ઞાન થાય છે. વોલ્થર પેન્કે પણ પોતાની આ વાત આકૃતિ દ્વારા કહી છે. વોલ્થર પેન્કની આ આકૃતિ ડબલ્યુ.એમ. ડેવિસની આકૃતિ કરતાં થોડીક જુદી પડે છે. ડબલ્યુ.એમ. ડેવિસની આકૃતિમાં ભૂમિ સ્વરૂપની ઉત્ક્રાંતિથી માંડીને કાયમી આધાર સપાટી સુધી પહોંચવાનો જે સમયગાળો છે, એ સમયગાળાના 3 ભાગ દેખાડ્યા હતા, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. અહીં પેન્કે ભૂમિ સ્વરૂપના ઉત્ક્રાંતિ સમયથી માંડીને એ પૂર્ણ નાશ પામે, ચક્ર પૂરું થયાનું, અંતિમ આધાર સપાટી પર ભૂમિ સ્વરૂપ પહોંચે ત્યાં સુધીના સમયગાળાને 5 વિભાગમાં વહેંચ્યા છે. એના જાણવા મુજબ, તો એના કહેવા મુજબ, પહેલો તબક્કો એ હતો કે જ્યારે આ જે 2 જે વક્ર દેખાડ્યા છે, ઉપરનો વક્ર અને નીચેનો વક્ર, એ અનુક્રમે જે પ્રદેશો વધુ ઉથલપાથલ પામ્યા હોય એને માટેનો છે ઉપરનો વક્ર, અને જે પ્રદેશો ઓછી ઉથલપાથલ પામ્યા હોય એને માટેનો છે. એક સાથે હમણાં કીધું તેમ 2 જગ્યાએ આંતરિક બળની અસર થાય, પોચા પ્રદેશો વધારે ઊંચકાઈ જાય, ત્યાં ઉથલપાથલ વધારે થાય. સખત ખડકો હોય જ્યાં બળ ધીમું હોય ત્યાં ઉથલપાથલ અથવા ઊંચકાવ ઓછો હોય, અને ખડકોમાં ભાંગતોડ ઓછી થઈ હોય. તો ખડકોમાં ભાંગતોડ ઓછી થઈ હોય, જ્યાં અસર ઓછી થઈ છે, એવા પ્રદેશોનું ઘસારણ ચક્ર આ નીચેના વક્રમાં દેખાડવામાં આવ્યું છે. જે પ્રદેશો ઉપર ભાંગતોડ એટલે ઉથલપાથલ, આંતરિક બળની અસરને કારણે સપાટીઓ પર ઊંચાણ નીચાણ ખૂબ બદલી ગયા હોય, ઘણી વધુ ઊંચાઈઓ થઈ ગઈ હોય, એવા પ્રદેશોનું ઘસારણ ચક્ર કેવું હોય એ દેખાડવા માટેનો આ ઉપરનો વક્ર છે. આ બંને વક્ર ડબલ્યુ.એમ. ડેવિસે પણ બતાડ્યા હતા. શરૂઆતથી માંડીને અંત સમય સુધીનો સમયગાળો, એમાં ડેવિસે 3 વિભાગ દેખાડ્યા. આમાં એણે 1, 2, 3, 4 અને 5 એમ 5 વિભાગ દેખાડ્યા છે. ક્ષ ધરી ઉપર સમયગાળો અને ય ધરી ઉપર ઊંચાઈ દેખાડ્યા છે કે કેટલા સમય દરમિયાન ભૂપૃષ્ઠ કેટલું ઊંચું ગયું અંદાજે, અને તે પછી ઊંચું જવાની ક્રિયા ચાલુ જ છે બીજા તબક્કામાં, ત્રીજા તબક્કામાં અને ચોથા પાંચમામાં ક્રમિક શું સ્થિતિ છે એ દર્શાવતો આ વક્ર છે. પેન્કના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં કોઈ પણ પ્રદેશનું ભૂમિ સ્વરૂપ ઝડપથી ઊંચું જતું નથી, ધીમે ધીમે જાય છે. ડેવિસના મતવા મુજબ આ પ્રદેશો બહુ ઝડપથી ઊંચકાઈ જાય છે, એટલે આટલા સમય દરમિયાન ડેવિસના હિસાબે આ ભૂમિ સ્વરૂપ છેક અહીં સુધી આવી પહોંચવું જોઈએ. એને બદલે આણે કીધું કે ઓછું છે, ઊંચકાવનો દર ધીમો છે. કારણ કે ભૂમિ સ્વરૂપ જેવો ઊંચકાવ પામે, થોડુંક પણ 15-20 ફૂટ કે 100 ફૂટ પણ, કે તરત જ ઢોળાવ રચાય, અને ઢોળાવ રચાય પરિણામે એ આવે કે એના પર પાણી વહેવાનું શરૂ થાય. વરસાદનું હિમ પડતો હોય તો હિમ નદી શરૂ થાય ધીમી ધીમી, અને એ જે ગતિશીલ બળ છે એ ઘસારણ કાર્ય શરૂ કરી દે. જેવું ભૂપૃષ્ઠ શરૂઆત ઊંચકાવ પામે છે તેમ તેમ એના પર ઘસારણના બળોની અસરની શરૂઆત થઈ જ જાય છે. પરિણામે ભૂપૃષ્ઠ થોડાક સમય પછી
વધારે ઝડપથી ઊંચું જાય છે પણ થોડોક ઘસારો અનુભવે છે. એ ઘસારો એટલો ધીમો છે કે કદાચ ઘસારો નથી એમ પણ માની શકીએ આપણે. થોડાક સમયગાળા પછી બીજો તબક્કો એવો આવે છે કે જે દરમિયાન પ્રદેશો ઊંચે જવાની ક્રિયા ચાલુ રહે છે, પરંતુ ઘસારણ ધીમે ધીમે વધુ ઝડપી અને તીવ્ર બને છે. પ્રદેશો વધુ તૂટતા જાય છે. એટલે ક્રમશઃ આ ભૂમિ સ્વરૂપ જે સીધું આ દરે ઊંચે જવું જોઈએ એને બદલે એમાં ઊંચાઈમાં ઘટાડો થતો જાય છે. આ ઘટાડો પરિણામે આ જે વક્ર છે ખ્યાલ આવે છે કે ઊંચાઈ વધે છે પણ ખરી, પણ સાથે સાથે નીચી હોવાને કારણે સમગ્રપણે કુલ ઊંચાઈ ઓછી થાય છે. 10 પગથિયાં ચડો અને 3 ઉતરતો જાઓ, પરિણામે આપણે 7 જ પગથિયાં ખરેખર ચડ્યા. જો ઉતરતા પગથિયાં બંધ હોય તો આપણે 10 પગથિયાં ચડી જઈએ ઉપર. જો નીચે આવવાના પગથિયાં ઇલેક્ટ્રિક એસ્કેલેટર્સમાં જો બંધ હોય તો આપણે 10 પગથિયાં ચડીએ દઈએ તો 10 પગથિયાં ચડ્યા હોય ત્યારે આપણે 10મા પગથિયે જ ઊભા હોઈએ. પણ જો આપણે જ્યારે ચડવાની કામગીરી શરૂ કરી તે વખતે જો પેલા પગથિયાં ઉતરતા હોય તો જ્યારે તમે 10મું પગથિયું ચડો છો ત્યારે હકીકતમાં તમે 3 પગથિયાં ઉતરીને 7મા પગથિયાની લેવલે આવી પહોંચ્યા છો. તમારો વિકાસ છે પણ સાથે સાથે ઘસારણ પણ છે. ભૂમિ સ્વરૂપનો આ બીજો તબક્કો છે કે જેમાં ઊંચકાવની જોડે જોડે ઘસારણ પણ દેખાય છે અને પરિણામે ભૂમિ સ્વરૂપ એક સરખું ઊંચું જતું દેખાતું નથી, પરંતુ સહેજ નીચું દેખાય છે. બીજો તબક્કો એટલે કે હવે આ જે સમયગાળો છે એ સમયગાળો જુદા જુદા ભૂપૃષ્ઠ માટે જુદો જુદો હોઈ શકે. હિમાલય માટે આટલો વધારે પહેલો તબક્કો, તો પાવાગઢ માટે પહેલો તબક્કો આટલો હોય. બીજા કોઈ સ્થળ માટે પહેલો તબક્કો આટલા જ વર્ષોનો હોય. પ્રદેશ કેટલો સખત છે, કેટલો વ્યાપક છે એના આધારે પ્રથમ તબક્કો નક્કી થાય. આ એક સામાન્ય મોડેલ છે જેને આપણે કોઈ પણ ભૂમિ સ્વરૂપ માટે એડજસ્ટમેન્ટ કરીને એપ્લાય કરી શકીએ છીએ. પ્રથમ તબક્કામાં ઘણે ભાગે ઉંચકાવ, થોડોક જ ઘસારણ. બીજા તબક્કામાં ઉંચકાવની પ્રક્રિયા એની જ છે, પરંતુ ઘસારણ થોડુંક વધે છે. પરિણામે વાસ્તવિક ઊંચાઈ, સ્પષ્ટ ઊંચાઈ એ થોડીક ઊંચી થતી જાય છે. ત્યાર પછીના ત્રીજા તબક્કામાં પ્રદેશો જેટલા પ્રમાણમાં ઊંચકાય છે એટલા જ પ્રમાણમાં ઘસારણ પણ પામે છે. પરિણામે અહીં તમે જોઈ શકો છો ડી અને જી વચ્ચેનો અંતર જે છે એ લગભગ સમયના લગભગ સમાંતર છે. પ્રદેશો ઊંચા પણ જાય છે અને ઘસાય પણ છે. 4 પગથિયાં ચડે છે અને 4 પગથિયાં ઉતરે છે. પરિણામે આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં એવી સ્થિતિ અહીં ભૂમિ સ્વરૂપોની છે. જે ગતિએ ઊંચકાવ પામે લગભગ એટલી જ ગતિએ એના પર ઘસારણ પણ થાય. પરિણામે એ ભૂમિ સ્વરૂપોની સ્પષ્ટ ઊંચાઈ વધતી નથી. ત્રીજો તબક્કો પૂરો થયા પછી ઉપર તરફનું બળ, પ્રદેશોની ઉપર ફેંકતું જે બળ છે એ મંદ પડતું જાય. પરિણામે પ્રદેશોની ઊંચા જવાની ગતિ ઘટતી જાય. છતાં પણ ઘસારણ ચાલુ છે અને ઘસારણ ક્રમશઃ તીવ્ર બનતું જાય છે. પરિણામે તમે જોશો કે અહીંયા ભૂમિ સ્વરૂપ બહુ ઝડપથી પોતાની ઊંચાઈ ગુમાવતું જાય છે. આટલા સમય પછી ભૂમિ સ્વરૂપ એ ઊંચાઈએ પહોંચે છે કે જ્યાં હવે ભૂગર્ભમાંથી એને ઉપર તરફ ફેંકવાનું બળ મળતું બંધ થયું છે અને બાહ્ય બળો એના પર ઘસારણ કરવાનું પૂરજોશે ચાલુ કરી દેશે. ઊંચકાવ બંધ છે અને ઘસારણ ચાલુ છે. એ પછીનો જે સમયગાળો છે એ આ બધા કરતાં સહેજ ઓછો છે, પરંતુ ધીમે ધીમે ક્રમશઃ બધા જ ભૂમિ સ્વરૂપો વધુ ઊંચાણ નીચાણ પામેલા અથવા તો ઓછી મંદ ગતિ પામેલા એ બંને ભૂમિ સ્વરૂપો ધીમે ધીમે ઊંચાઈ ગુમાવતા લગભગ સાગર તળિયા જેટલી ઊંચાઈ આવી જાય છે. કારણ કે આથી વધારે નીચે ઘસારણ ક્રિયા શક્ય નથી. ઢાળ હોય તો જ ઘસારણ થઈ શકે. સાગર સપાટીએ કોઈ ઢાળ નથી, સમતલ જગ્યા છે, એટલે પાણી વહેતું હોય તો એ કોઈ ઘસારણ કરી શકતું નથી. ઉલટાનું પાણીમાં જે કંઈ કાંપ હોય એ ઠરતું જાય અને સમુદ્ર કિનારા પાસેના મુક્તકોણ મેદાનો બને છે એનું ઉદાહરણ છે. તો W.M. ડેવિસ અને વોલ્થર પેંક આ બે વિદ્વાનોના આ જે મંતવ્યો છે એને આપણે હવે જરાક તુલનાત્મક સ્વરૂપે જોઈએ.
ડેવિસ દ્વારા જે વાત કહેવામાં આવી એનો વક્ર આ એક જ બતાવ્યો છે અહીંયા બેને બદલે. કુલ સમયગાળા દરમિયાન ભૂમિ સ્વરૂપની ઉત્ક્રાંતિ શરૂ થાય ત્યાંથી પહેલા તબક્કા દરમિયાન ડેવિસના કહેવા મુજબ ભૂપૃષ્ઠ બહુ ઝડપથી ઊંચાઈ પામે છે, એના પર ઘસારણ થતું નથી. બીજા તબક્કામાં ઘસારણનું પ્રમાણ વધે છે, પરંતુ ઊંચાઈ પણ સાથે સાથે ઊંચાઈ વધતી જાય છે. પરિણામે ઘસારણની અસરથી સ્પષ્ટ ઊંચાઈ ન વધવા છતાં ઊંચાઈ વધે છે અને ધીમે ધીમે આ જે વક્ર છે એ સમતળ સમાંતર થવા માંડે છે. ઘણા વર્ષો પછી, ઘણા સૈકા પછી, એટલે કરોડો વર્ષો પછી જ્યારે ઊંચે ફેંકવાનું બળ ધીમું પડે, મંદ પડે, અસરવિહીન બની જાય, એની અસર ન રહે, ત્યારે પ્રદેશો કેટલીક ઊંચાઈએ પહોંચ્યા હોય. હવે આથી વધુ ઊંચાઈએ પ્રદેશો જવાનું શક્ય નથી, કારણ કે ઉપર તરફનું બળ એટલે કે ભૂસંચલન બળ કાં તો બંધ થયું છે અથવા તો એકદમ અસરવિહીન બની ગયું છે. પરંતુ તે દરમિયાન સપાટીને બહારથી તોડતા ગતિશીલ બળો સતત ચાલ્યા કરે છે. એ ગતિશીલ બળો ધીમે ધીમે પ્રદેશોને તોડતા 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 એની ઊંચાઈ ગુમાવે છે અને છેવટે એ સાગર સપાટી સુધીનું નીચું ભૂમૃષ્ઠ બની જાય છે. દરેક સ્થળે સાગર સપાટી પાસે બહુ જ સમતળ મેદાનો હોય છે. સાગર કિનારો પૂરો થાય અને થોડેક દૂર સુધી તો સમતળ જમીન હોય જ છે. બિલકુલ સમતળ ના હોય, સહેજ ઢાળવાળી, આપણે એને બીચ કહીએ છીએ, રેતપટ. સાગર કિનારા પાસે હંમેશા બેચપટ હોય, રેતપટ હોય જ છે, પરંતુ ઓછો વધતો હોવાની સંભાવના પૂરેપૂરી છે. ઘણી જગ્યાએ 200, 300, 500 ફૂટ સુધીનો ધીમો 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 ઢાળવાળો રેતપટ હોય છે, ત્યારે ઘણી જગ્યાએ 20 કે 50 ફૂટ સુધીમાં હોય, પછી તરત ઊંચી ભેખડો, ઊંચી જમીન શરૂ થઈ જાય છે. એટલે રેતપટ તો હોય જ. સાગર કિનારાની વાત છે. એ સાગર સપાટી ઉપર જ્યાં સુધી પ્રદેશો ઊંચા હશે ત્યાં સુધી એના પર ઘસારણના બળો અસર કરતાં કરતાં એની ઊંચાઈ તોડતા જશે અને ઊંચાઈ તોડવાને કારણે ભૂમિ સ્વરૂપ ધીમે ધીમે ક્રમશઃ નીચું આવતું જશે અને સપાટી લેવલ સુધી પહોંચી જશે. એક સ્થળે આ જગ્યાએ ભૂપૃષ્ઠ પહેલાં હતું, એના પર ઊંચકાવના બળો અસ્તિત્વમાં આવ્યા, પરિણામે ભૂમિ સ્વરૂપ ધીમે ધીમે ઊંચકાતું ગયું. અમુક અંતર સુધી, અમુક સમય સુધી પ્રદેશો ઊંચકાતા જ જાય છે. ત્યાર પછી એના પર ઘસારણ શરૂ થાય એટલે એ પ્રદેશો પોતાની ઊંચાઈ ગુમાવતા જાય. એ ઊંચાઈ ગુમાવવાનો ક્રમ ઘણો લાંબો છે. પ્રદેશો ઊંચકાય છે જેટલા સમય દરમિયાન એના કરતાં વધારે સમયમાં એ ઘસાય છે, કારણ કે ઘસારણનું પરિબળ, ઘસારણની જે પ્રક્રિયા છે એ ઊંચકાવની પ્રક્રિયા કરતાં ધીમી છે. ભૂકંપ અને જ્વાળામુખી જેવી ઘટનાઓ જ્યારે થતી હોય ત્યારે એકાદ ક્ષણમાં 50, 60 ફૂટ, 200 ફૂટ, 500 ફૂટ પ્રદેશો ઊંચા ખસી જાય છે, આગા એક ક્ષિતિજ લેવલ પર પણ ખસી જાય છે. એક જ ક્ષણમાં આટલું બધું અંતર ભૂમિ સ્વરૂપો કાપતા હોય, એ ભૂમિ સ્વરૂપોને 1 ઇંચ નીચા થવા માટે પણ 100 વર્ષ કરતાં વધારે વર્ષના ઘસારાની જરૂર હોય છે. વિચાર કરો કે એક વર્ષમાં અથવા એક જ સેકન્ડમાં કે એક જ મિનિટમાં જો પ્રદેશ 200-500 ફૂટ ઊંચું આવી શકતું હોય તો 500 ફૂટ નીચું આવવા માટે એને કરોડો વર્ષોની જરૂર પડે છે. એટલે ભૂમિ સ્વરૂપોનો ઊંચકાવ આ એક ઝડપી પ્રક્રિયા છે. એના પર થતો જે ઘસારણનો પ્રોસેસ છે, ઘસારણની પ્રક્રિયા છે, એ પ્રમાણમાં ઘણી ધીમી છે. એટલે ઊંચકાવ પામેલો પ્રદેશ છે એ બહુ ધીમી ઝડપથી, બહુ ધીમી ગતિથી ધીમે ધીમે ઊંચાઈ ગુમાવે છે અને નાશ પામે છે. પરિણામે ઢોળાવવાળી પ્રક્રિયા ઘસારણ પાસે ઊભી થાય છે. સમુદ્ર વિસ્તાર પાસે લગભગ સમતળ જમીન અથવા તો ઓછા ઢાળવાળી જમીન હોય તો ત્યાં ઘસારણની પ્રક્રિયા બહુ જ મંદ પડી જાય, કારણ કે પાણીને ઝડપથી જવાની જગ્યા જ નથી. ધોધ પડતો હોય, બિલકુલ સીધી જગ્યા છે, માટે પાણી સીધું પડે છે અને સીધું પાણી પડે એ વધારે ઝડપથી ઘસારણ કરશે, ત્યાં ખૂબ ઝડપથી ખાડો પાડશે નીચે જ્યાં પાણી પડતું હોય ત્યાં. પરંતુ ધીમી ઢાળવાળી જગ્યા છે ત્યાં પાણી ધીમેથી સરકે છે, પડતું વહેતું નથી, સરકે છે, અને સરકણવાળી જગ્યા છે ત્યાં ઘસારણ શક્ય જ નથી. પરિણામે સમુદ્રથી જેમ જેમ પ્રદેશો દૂર હોય તેમ વધુ ઝડપી ઘસારણ, અને ઘણા વધારે દૂર વધુ ઊંચું પ્રદેશ હોય ત્યાં ઘસારણ વધુ તીવ્ર હોય. સૌથી વધુ ઊંચાઈ પામેલો પ્રદેશ સૌથી વધારે સમય માગે છે, કારણ કે એટલી બધી ઊંચાઈ છે કે એને નીચે આવતા સૌથી વધારે સમય જશે. જો પોચા ખડકો હશે તો એને ઊંચકાવવામાં સમય ઓછો લાગશે. સખત ખડકો હશે તો એના પ્રમાણમાં એક જ ગતિએ જશો તો સખત ખડકો ઝડપથી ઊંચા જશે, પોચા ખડકો વધારે ધીમે ધીમે ઊંચા જતા રહેશે.
સખત ખડકોની ઊંચાઈ ઓછી વધશે, પોચા ખડકોની ઊંચાઈ ઘણી વધી જશે. અને પછી એ બંને સાથે જ્યારે નીચે આવે ત્યારે પોચા ખડકોને વધુ સમય લાગે, સખત ખડકોને ઓછો સમય લાગે, અને પરિણામે ભૂમિ સ્વરૂપો ધીમે 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 બદલાતા જાય. સખત ખડકો જે રીતે હોય, જેટલા વિસ્તારો પથરાયેલા હોય, એના પર ઘસારણના બળો જે રીતે અસર કરતા હોય, એ અસર એટલે કે ઉંચકાવનો દર અને ઘસારણનો દર, એ બેને અનુલક્ષીને પ્રદેશોનું સ્વરૂપ બદલાય. વધુ ઊંચા પર્વતો ધીમા 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 નીચે ઉતરાય. જો સખત ખડકોવાળા પ્રદેશો હોય, દક્ષિણ ભારતના છે તેમ ડેકન ટ્રેપ, તો તીવ્ર ઘસારણ હોય તો પણ ઘસારણનો દર ધીમો છે, કારણ કે એ સખત ખડકો છે. એ જ પરિસ્થિતિ એટલા જ દરથી જો ઘસારણ હિમાલય વિસ્તારના ખડકો ઉપર થાય તો એ ઝડપથી ઘસાય, કારણ કે એ પ્રદેશો પોચા ખડકોના છે. પોચા ખડકોનું અવરોધક બળ, રેઝિસ્ટન્સ પાવર ઓછો હોય, કારણ કે પોચા છે. પોચા હોવાને કારણે ઝડપથી ઘસાય અને એમની ઊંચાઈ ઝડપથી ઘટે. પરંતુ એટલા બધા ઊંચા છે કે એમની ઝડપથી ઊંચાઈ ઘટવાની ક્રિયા પણ સખત ખડકોની ઘટવાની ક્રિયા કરતાં ધીમી પડે છે. આ વાસ્તવિક ઉદાહરણો આવા તો ઘણા આપી શકાય. એ ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે સમગ્રપણે ભૂમિ સ્વરૂપો એક ઉત્ક્રાંતિમાંથી પસાર થાય છે. શરૂઆત થાય, ઉંચકાય, ધીમે 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 ઘસાતા જાય અને પાછી પોતાની મૂળભૂત લેવલની સ્થિતિમાં આવીને ઊભા રહે. આની અંદર મુખ્યત્વે ઘસારણ કામ, અને તે પણ સ્પષ્ટપણે જણાય એવું નદીનું કામ હોય છે. આપણે એને સામાન્ય ઘસારણ આવર્ત અથવા તો ભૂ સ્વરૂપ આવર્ત તરીકે ઓળખીએ છીએ.